welcome back to my channel and welcome back to my new another vlog. And today is a Sunday અને આજે રવિવાર હોવા છતાં પણ મેં વડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વાગ્યા છે ત્યારમાં 11:15 અને મોડી જાગી છું અને હમણાં મારા પેપર ચાલુ છે પાછા એટલે હું વહેલી જાગું છું અને કાલ છે મારે ઇંગ્લિશનો પેપર એટલે મારે ટેન્શન લેવાની જરૂર નથી. અને અત્યારમાં હવે મારી મમ્મી બનાવે છે દાળ ભાત શાક રોટલી અને બરેજ બનાવે તો બરેજ, કારણ કે મને કહે છે લેવા જવાનું પણ લેવા જવાની નથી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વાગી ગયા 11:15. હા તો હવે છે ને રાત રસોઈ બનાવવાનું ટાઈમ થઈ ગયો છે. કામ કરી રહ્યા નવામાં તો હવે એમ કંઈ કરી છે કંઈક નવું અને એમાં છે રૂમ સાફ કરવાનું. કાલની સોમદીનું લીધું છે, હજી રૂમ સાફ થઈ. આ એક જ રૂમ જ સાફ થઈ છે. એક રૂમ સાફ થઈ. આ મારી મમ્મીએ બધું ધોયું, આ બધું મારી મમ્મીએ ધોયું, આ બધું ધોયું અને ફ્રીજ મેં ગોઠવું છે એટલે હું તમને બતાવું કે મેં કેવું ફ્રીજ ગોઠવું છે. ચાલો આ બેસે મેં જુગાડ કર્યો છે મેં. પછી આવું બધું આવી રીતે આપણે બધું નવું છે ન છતાં કાઢવું અને પછી મેં ગોઠવું. હા, એક ફ્રીજ ગોઠવું તા બતાવી દીધું. ફ્રીજ ગોઠવું મંદિરે મેં ગોઠવું. જવો સેમ ટુ સેમ મંદિર મેં ગોઠવી નાખ્યું પાછું. આ મારી મમ્મીએ બાંધ્યું દર વખતે આમ રહીને તો આ વખતે આમ રાખવાનો વિચાર કર્યો હતો. બીજું કાંઈ નથી કર્યું કારણ કે મારી એક્ઝામ ચાલુ છે અને મારે જે દી પરીક્ષા આવે ને તે દી જાણે છે રૂમ સાફ કરવાનો. પાસ લાવવા જોઈએ તો એમ જ કર્યું હતું. જે દી મારી એક્ઝામ ચાલુ હતી 9માં ની એ રૂમ સાફ ચાલુ કરી. બોલો પણ રૂમ ભલે તારે આ મને ખબર છે તાર પાસે રીઝન છે. એમાં એવું છે કે મારા ભાઈ પછી આવી ગયા તો એને મારી મમ્મી એમ કે કંઈક નવું એને કંઈક કામ નથી કરાવવું ને પછી નવું સારું ઘીમાં કંઈક લસપસતું ખાવાનું કરી દેવાનું એટલે એ આવે 5 દી તો ખાય ને એમ. એટલા માટે મારી મમ્મીએ વહેલા હેડન સાંભળી લીધી છે. મારી મમ્મી ગરમા ગરમ રોટલી કરશે. ગરમા ગરમ. અને અહીંયા છે થાળી, ચમચી, દાળ, શાક, છાશ, પાણી, દહીં, આને શું કહેવાય? આને બરેજ અને ભાત અને પાપડ. જો કે હું ખાઉં છું. હાવરી ગયો ખાતી હતી બારે રાખો. દાળ ભાત હોય તમે બીજું કંઈ ખાવ નહીં, ઓનલી ફોર દાળ અને ભાત.
છે 7:30 વાગવા આવ્યા છે અને આજે મારા મામાની આવ્યા હતા એટલે હગા મામાની દૂર નાની એમી હતા એ હતાની જ છે એ આવ્યા હતા એ અત્યારે અહીંયા રોકાણા છે તો અમે એવું નક્કી કર્યું તો અમે બનાવશું પકોડા અત્યારમાં બનાવવાના છે પકોડા તો મારી મમ્મી અને મારા મામી ગયા છે બધું લેવા હું અહીંયા બેઠી છું નહીં હું અહીંયા ઊભી છું અને બેઠી નહીં હું અહીંયા ઊભી છું ને ઊભી ફોન જોઉં છું હું બનાવીને ત્યારે બતાવીશ અમારા કાશી સેન્ડવિચ કરીને તો આ છે ખાઈ લે બોલા બટેટા રાખે અને રાખે માની બધું વાપરું કરી મારે ના તો એવું છે આ વ્લોગ તો નહીં પણ આની ક્લિપ હું બીજા દિવસે ઉતારું છું કારણ કે પછી સાંજે મારા મામાની વહી ગયા હતા અને મેં 10-10:30 ગયા હતા અને પછી વહી ગયા હતા દિવાળી નજીક આવે છે એટલે ફટાકડા ફૂટે છે આના માળાએ ફૂટે છે કારણ કે કાલે મારે ગણિતનું પેપર છે Oh my God! Wow! હા તો હવે પકોડા બનાવ્યા હતા કાલે સાંજે પછી મેં ખાઈ લીધો હતો અને પછી અમે સૂઈ ગયા હતા અને પછી વહેલા પાછી 4 વાગે જતી હતી કારણ કે આજ મારે ઇંગ્લિશનો પેપર હતો કાલે મારે પાછું જ વહેલું જાગવાનું કારણ કે મારે ગણિતનું પેપર છે તો હું એ બતાવે હું કેટલા વાગે જાગું છું હું એવું દર સાંજે નક્કી કરીને કે હું બતાવે કે હું પ્રિપરેશન કરું છું પણ પછી હું આળા સોળાને પછી હું હુતી વાંચતી હોઉં પણ કાલે પાક્કું બતાવે પ્રોમિસ કે હું કેટલા વાગે જાગું છું બાય અને હવે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરી છે જો તમને આ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી આપણે ટાટા બાય સી યુ ટેક કેર ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ અને બી ધ હેપી એન્ડ હેલ્ધી બાય